નમસ્કાર. શિક્ષણ સહાયક ભરતીની જે રાહ જોઈ રહ્યા છે એ ઉમેદવારો માટે એમ કે થોડી ગતિવિધિ તેજ થઈ હોય એવું લાગે છે. હા, હમણાં થોડી ચર્ચા છે આ વિષય પર. તાજેતરમાં એક મહત્વની બેઠક થઈ છે અને સોશિયલ મીડિયા પર પણ અમુક વાતો ચાલી રહી છે ભરતી પ્રક્રિયા વિશે. બરાબર. તો આજે આપણે આ જ માહિતી અને જે અહેવાલો છે એમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એક સેકન્ડ, અમે તમારા માટે આવા અગત્યના વિડીયો લાવીએ છીએ, પણ તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી? અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. તમારો સપોર્ટ જ અમારી પ્રેરણા છે. કે આ બધી વાતચીતનો ઉમેદવારો માટે ખરેખર શું મતલબ છે? ચોક્કસ. આ ભરતીની રાહ તો ઉમેદવારો કેટલાય સમયથી જોઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે નાની અમથી હિલચાલ પણ એક મોટી આશા જગાવે છે. હા, એ તો છે. આજની બેઠક અને એમાંથી જે સંભવિત સંકેતો મળી રહ્યા છે, જો એ સાચા હોય તો ઘણા લોકો માટે એ રાહત લાવી શકે છે. ચાલો આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે જોઈએ કે કયા મુદ્દાઓ પર ભાર મુકાઈ રહ્યો હોય એવું જણાય છે. ઓકે, તો સૌથી પહેલી અને એમ કહી શકાય કે મુખ્ય વાત જે સામે આવી રહી છે તે એ છે કે બેઠકમાં ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ખાસ ધ્યાન અપાયું છે. ઝડપી બનાવવા પર? હા, અને એવું પણ સંભળાય છે કે શક્ય તેટલી વધુ ખાલી જગ્યાઓ ભરવી અને ઉમેદવારોને એમની પસંદગી મુજબના સ્થળો ફાળવીને આખી પ્રક્રિયા જલ્દી પૂરી કરવી એવું લક્ષ્ય છે. પણ આ ઝડપ કેમ? એની પાછળ શું કારણ હોઈ શકે? હા, આ ઝડપ અને મહત્તમ જગ્યાઓ ભરવાની વાત એ બંને રસપ્રદ છે. બની શકે કે નવા શૈક્ષણિક સત્ર પહેલા શિક્ષકો મળી જાય એવો આશય હોય. અચ્છા, જેથી શાળાઓમાં કામકાજ બરાબર ચાલે. બરાબર, શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં. અને પેલી વાત, ઉમેદવારોને સ્થળ પસંદગીનો વિકલ્પ આપવાની એ પણ મહત્વની છે. હા, એ તો ઉમેદવારો માટે બહુ સારી વાત કહેવાય. ચોક્કસ. એ બતાવે છે કે તંત્ર કદાચ ખાલી જગ્યાઓ ભરવાની સાથે સાથે ઉમેદવારોની સગવડતાનું પણ ધ્યાન રાખવા માંગે છે, એક રીતે જોઈએ તો. પણ આ સ્થળ પસંદગીની પ્રક્રિયા, એમાં પડકારો નહીં આવે? ખાસ કરીને જો બધું ઝડપથી કરવું હોય તો વ્યવહારુ રીતે થોડું જટિલ ન બને? સારો સવાલ છે. જો સ્થળ પસંદગી ઉમેદવારો માટે તો સારી જ છે, પણ એને ઝડપથી અને અગત્યનું પારદર્શક રીતે લાગુ કરવી એ વહીવટી રીતે થોડું અઘરું તો છે જ. એમાં મેરિટ જોવાનું, કેટેગરી, વિષયવાર જરૂરિયાત, પછી ઉમેદવારની પોતાની પસંદગી, આ બધું સંતુલિત કરવું પડે. જો ઉતાવળમાં થાય તો ગૂંચવણો ઊભી થઈ શકે છે. એટલે કેવી રીતે અમલ થાય છે એ જોવું રહ્યું. બરાબર. અને અહીંથી વાત થોડી વધુ એમ કે ઉત્તેજનાવાળી બને છે. જો કે આની કોઈ પુષ્ટિ નથી. અચ્છા, શું વાત છે? કેટલાક અહેવાલો તો એવું કહી રહ્યા છે કે ભરતી પ્રક્રિયા કદાચ આવતીકાલથી જ શરૂ થઈ શકે છે. શું વાત કરો છો? હા, આ સાંભળીને ઘણા ઉમેદવારોની ઉત્સુકતા વધી ગઈ હશે એમ લાગે છે. હા, જો આ વાત સાચી હોય ને તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. પણ અહીંયા છે ને અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. એટલે મતલબ કે આ ખાલી સોશિયલ મીડિયા પર ચાલતી વાત છે. કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી. સરકારી પ્રક્રિયાઓ અમુક ચોક્કસ પગલા મુજબ જ થતી હોય છે સામાન્ય રીતે. એટલે આવી અટકળો પર પૂરો વિશ્વાસ ન કરાય. સત્તાવાર પુષ્ટિની રાહ જોવી ખૂબ જરૂરી છે. બરાબર કહ્યું. એકદમ સાચી વાત. એટલે કે ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પણ આધારભૂત માહિતી પર જ ધ્યાન આપવું જોઈએ. ચોક્કસ. અને જે સ્ત્રોતો છે એ પણ એ જ સલાહ આપે છે કે બધા અપડેટ્સ માટે શિક્ષણ વિભાગની જે સત્તાવાર વેબસાઇટ છે એ નિયમિતપણે જોતા રહેવું જોઈએ. એ જ સાચો અને વિશ્વસનીય માર્ગ છે. બિલકુલ. તો અત્યાર સુધીની જે ચર્ચા થઈ એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે પડદા પાછળ કંઈક તો ચાલી રહ્યું છે, ગતિવિધિ છે, પણ એની ચોક્કસ વિગતો અને ટાઈમલાઈન એ તો સત્તાવાર જાહેરાત પછી જ ખબર પડશે. બિલકુલ. એટલે સારાંશમાં કહીએ તો મુખ્ય સંકેતો આ છે. પહેલું, પ્રક્રિયા ઝડપી કરવી અને વધુમાં વધુ ખાલી જગ્યાઓ ભરવી. બીજું, ઉમેદવારોને સ્થળ પસંદગીનો વિકલ્પ આપવાનો વિચાર. અને ત્રીજું, પેલી આવતીકાલથી પ્રક્રિયા શરૂ થવાની બિનસત્તાવાર વાત. પણ આ બધામાં સૌથી મહત્વનું શું કે કોઈ પણ માહિતીને છેલ્લી માનતા પહેલા શિક્ષણ વિભાગની સત્તાવાર જાહેરાતની રાહ જોવી અને વેબસાઇટ ચેક કરતા રહેવું. એકદમ બરાબર. અને આ ચર્ચાના અંતે એક વિચાર જે મનમાં આવે છે, જેના પર કદાચ આપણે સૌએ વિચારવું જોઈએ. હા, કહો ને. કે જો આ ભરતી પ્રક્રિયા ખરેખર ખૂબ જ ઝડપથી કરવામાં આવે તો શું એનાથી ગુણવત્તા પર કોઈ અસર પડશે? મતલબ ઝડપ અને યોગ્ય ઉમેદવારની પસંદગી, આ બંને વચ્ચેનું સંતુલન જાળવવું કેટલું અગત્યનું છે અને કેટલું પડકારજનક પણ, ખાસ કરીને જ્યારે લાંબા ગાળાના શૈક્ષણિક હેતુની વાત હોય. આના પર વિચારવા જેવું ખરું. ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. ઝડપ જરૂરી છે પણ ગુણવત્તાના ભોગે નહીં. આ સંતુલન કેવી રીતે જળવાશે એ જોવું રહ્યું. ચોક્કસપણે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.